આજ છે 15 ફેબ્રુઆરી અને મહાશિવરાત્રી. તો એટલી બધી હડબડી હતી ને કે વ્લોગ શૂટ કરવાનું અને પોસ્ટ પણ લેટ જ થશે. એના માટે સોરી, કેમ કે અમારે આજ મને સહન કરવી પડશે, કેમ કે શિવરાત્રી વહી ગઈ છે અને પછી પણ હું એની ગાથા સંભળાવીશ. શિવરાત્રી હતી એટલે અમે સજી ધજીને પહોંચી ગયા ઓલા ઘરે. જઈને સીધું ફરાળ બનાવવાનું જ ચાલુ કરી દીધું કે બપોરના 12 વાગ્યે થવાની હતી દીપમાળાની આરતી. ને આરતી થાય ને પછી જ અમે ફરાળ કરશું એવું નક્કી કર્યું હતું. જો ભાઈ, કહેવા માટે જ ઉપવાસ હોય, પણ આપણે તો ફરાળ પણ ફૂલ જ થાળી જોઈએ. આખો દિવસ કાઢવો હોય અને ખોટા બીમાર થાય ને એનાથી સારું ખાઈ પીને જ કરવું. ફરાળમાં હતી રાજગરાની પૂરી, સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી અને સાકરિયાનો શીરો, ફરાળી કઢી, ચેવડો, વેફર અને હા, શ્રીખંડ તો રહી ગયું. આઈ નો આ થોડુંક વધી ગયું છે, પણ હવે આખો દિવસ આ જ કટક બટક ચાલશે. ફરાળ પણ ગમે એટલું કરીએ ને તો પણ ભૂખ્યાના ભૂખ્યા જ રહ્યા. એટલું ખાધા પછી પણ મારું અને પાર્ટનરનું માથું તો બહુ જ દુખ્યું છે. ઘરની ભૂખા રહી જ નથી શકતા. શિવરાત્રી કરવી પણ જરૂરી હતી. ફરાળ બનાવીને અમે નીકળી ગયા આરતી માટે. જો તો આરતીમાં એટલી વાર હતી ને તો પણ એટલી ભીડ છે. અને તો ખુશીનું ટેન્શન હતું, ક્યાંય આડાવડી ન થઈ જાય. ભીડ જોઈને તો મને એક જ વિચાર આવતો હતો, એટલી ભીડમાં તો મને સફોકેશન થાય છે તો શંકર દાદા હશે કે ક્યાંક વયા ગયા છે.